નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. 3 ભાષાની શિક્ષણ નીતિને લઈને લોકસભામાં હોબાળો એટલે કે હોળી જેવો માહોલ ઊભો થયો છે. કેન્દ્ર ₹10,000 કરોડ આપે તો નવી શિક્ષણ નીતિ સ્વીકારવામાં સ્ટાલિનનો ધરાર ઇનકાર. છત્તીસગઢના પૂર્વ સીએમ ના પુત્ર ચૈતન્ય પટેલના 15 પરિસરમાં ઈડીના દરોડા પડાયા છે. તાંત્રિકે 5 વર્ષની બાળકીનું કુહાડીથી ગળું કાપી અને બલી ચડાવી છે. આવા તાંત્રિકો સામે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કે જેને લઈને બીજો કોઈ તાંત્રિક આવો વિચાર જ ન કરે. જાપાની કંપની પાસે 10 ગણો પગાર માંગણી કરતા લેબર કમિશનરને પરિપત્ર પર સ્ટે મુકાયો છે. સરકારના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડોક્યુ કરવાની છૂટ સામે વિરોધ. ભારતની જીતની ઉજવણી વચ્ચે મધ્યપ્રદેશના મહુમાં કોમી હિંસા, અનેક વાહનોને સળગાવાયા છે. ભારતે આઈસીસી ટુર્નામેન્ટમાં 7 ટાઇટલ જીત્યા છે. ભવ્યાતીત ભવ્ય જીત થઈ ન્યુઝીલેન્ડ સામે. એક પછી એક ધુઆધાર બેટિંગ અને બોલર્સોનું પ્રદર્શન અનેક લોકોના મન જીતી લીધા. ડ્રંકી રૂટથી અમેરિકા જતા પ્રાંતિજના મોયાદના યુવાનનું નિકારાગુઆમાં મૃત્યુ નીપજ્યું છે. ₹4,000 કરોડના હાઇડ્રો પ્રોજેક્ટ માટે ખેડૂતોની શરતી સંમતિ. વર્ષો જૂની ગોરવાની ટાંકી જર્જરિત થતા નવી બનાવવાની માંગણી કરવામાં આવી છે. પરિણીતા સાથે ફોજીના દીકરા એવા ભુવાનું વિધિના બહાને દુષ્કર્મ. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. છાણી કેનાલ પાસે સત્વ પ્રાઇમના 40 પરિવાર 24 કલાક પર પણ ઉભળક જીવે. રહીશો ગેસ પર કુકર પીરસેલી થાળી મૂકી પહેરેલા કપડે ભાગ્યા છે. સત્વ પ્રાઇમની બાજુમાં ચાલી રહેલી સાઇટના ખોદકામ ને કારણે કમ્પાઉન્ડ વોલ ધરાશાયી અને 200 જેટલા લોકોના છતે ઘરે બેઘર થયા છે. રાજસ્થાન દેશના પ્રથમ હાઈસ્પીડ ટેસ્ટિંગ ટ્રેકનું 55% કામ પૂર્ણ. આવતા વર્ષે માર્ચથી ટ્રાયલ પણ શરૂ થશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ઇન્ડિયા જીતી ગયું. ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ રમ્યા. ધોધમાર બેટિંગ, ખૂબ સારું એવું પ્રદર્શન, અનેક લોકોના મન જીતી લીધા. આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં 6 ભારતીય. જોકે ટીમને ચેમ્પિયન્સ બનાવનાર રોહિત શર્માને જ સ્થાન નથી મળ્યું. શહેરમાં સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 39.8 ડિગ્રી નોંધાયો. એસએસજીમાં 35 બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરાયો છે. તાંત્રિકે પરિવારની નજર સામે 4 વર્ષની બાળકીની બલી ચડાવી છે. ઘરેલું બચત ઘટી. પ્રોપર્ટી અને શેર માર્કેટમાં રોકાણ વધ્યું. ફિક્સ ડિપોઝિટમાં રોકાણ ઘટ્યું છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભાષા વિવાદ મામલે લોકસભાની કાર્યવાહી ઠપ થઈ છે. લોકસભામાં હોળી જેવો માહોલ છે. માર્ક કાર્ને કેનેડાના આગામી વડાપ્રધાન, અમે ગઈકાલે જણાવ્યું હતું, 85% સાથે જીત્યા અને જસ્ટિન ટ્રુડો પછી હવે તેઓને પદભાર સંભાળશે. અંધશ્રદ્ધામાં બાળાની બલી ચડાવાઈ. પાણેજ ગામે 4 વર્ષની બાળકીને કુહાડીના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી. MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કચરાના પોટલા લઈ જતા અનોખો વિરોધ જોવા મળ્યો છે. સયાજી હોસ્પિટલમાં નજીકના ગેરકાયદેસર ગેરેજ અને ઝૂંપડા તોડી પડ્યા છે. જેટ ઇંધણ લઈ જતી અમેરિકન ટેન્કર સાથે કન્ટેનર જહાજ અથડાયું છે, જેમાં મોટી આગ લાગી છે. નસવાડી તાલુકામાં 4,000 કરોડના ખર્ચે નર્મદાના કિનારા પર નેશનલ હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે હાથ ધરાયો છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રાંતિજના મોયાદનો યુવક અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસતાની સાથે મોતને ભેટ્યો છે. ડીએમકે તમિલનાડુના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી રહ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાન તરફથી એક મોટું નિવેદન. બાળકીની બલી ચડાવી 1.5 વર્ષના ભાઈને પણ તાંત્રિકે ખેંચ્યો. આ નરાધમ ને કેવી સજા થવી જોઈએ? કોમેન્ટમાં આપ જણાવો. છાણી સત્વ પ્રાઇમ ફ્લેટ્સની ઘટના. બોર્ડ પરીક્ષાની રિસિપ્ટ લેવા બાળકો અંદર પણ ન જઈ શક્યા. આજથી ચીન અમેરિકન માલ પર 15% ટેરિફ લાદશે. મન મૂકીને ધૂળેટી રમવી છે પણ ત્વચાને નુકસાન પહોંચાડવાનો ડર લાગે છે? પ્રશ્નાર્થ. તમામને ડર લાગે. વડોદરામાં બેવડી ઋતુને કારણે બીમારીનો કહેર જોવા મળ્યો છે. રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું છે. ગુજરાતમાં એપ્રિલ મહિનાથી શરૂ થશે સિંગલ ઇમરજન્સી નંબર 112. પોલીસ, આરોગ્ય, ફાયર સહિતની સુવિધા માટે હવે એક જ નંબર રહેશે. હવે એક નજર કરીશું સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. નવી શિક્ષણ નીતિ ભાષા મુદ્દે સંસદમાં હોબાળો એટલે કે હોળી પ્રગટી છે. આઈપીએલમાં તમાકુ અને દારૂની જાહેરાતો પર પ્રતિબંધ મૂકો, કેન્દ્ર કહી રહ્યું છે. કેન્દ્ર તરફથી એક મોટી ચીમકી સામે આવી છે. 5 વર્ષની બાળકીની બલી ચડાવાઈ. બોડેલીના પાણેજ ગામે
ખેલાયો ખૂની ખેલ. રાજ્યમાં રૂપિયા 1.50 લાખ કરોડના રોકાણથી 37,350 સોલર વિન્ડ પાવર પ્રોજેક્ટ. પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, બંગાળમાં ગાજવીજ સાથે વર્ષા, ભારે પવનની પણ આગાહી છે. નારાયણ વિદ્યાલય મૂળ જગ્યાએ પુનઃ કાર્યરત કરવા માટે માંગણી કરાઈ છે. 82 સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 961 પોઈન્ટનું ગાબડું. મિડ કેપ ઇન્ડેક્સ પણ 581 પોઈન્ટ ઘટ્યો છે. શહેરમાં 39.8 ડિગ્રી તાપમાન. 3 સ્થળે રોડનો ડામર ઓગળ્યો. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લોકસભા બેઠકમાં સીમાંકનના મુદ્દે વિપક્ષ પક્ષો રાજ્યસભામાં હંગામો એટલે કે હોબાળો મચાવ્યો છે. પાકિસ્તાનમાં પંજાબમાંથી 10 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. વિક્રમ મજીઠિયા સહિત ઘણા લોકોને કારણ બતાવો નોટિસ જારી. શહેરી રસ્તાઓ પરથી 60 જેટલા કટ નિવારવા એ આવકાર્ય છે, પણ તેની સાથે રોંગ સાઈડ સાથે અભિયાન ચલાવવું પડશે. બાપુનગરમાં તું મારી સાથે લગ્ન કેમ નથી કરતી તેમ કહી પ્રેમીએ યુવતીને આડેધડ છરીના ઘા ઝીક્યા છે. અમદાવાદમાં વેપારીએ 20 લાખનું સોનું ચાંદી ચાવ કર્યું. પોલીસે 10 મહિના બાદ ગુનો નોંધ્યો છે. મવડાના કળશાર ગામના દેવુબેન બારૈયા અને ઉમરાળના પીપળિયા ગામના હિરલબેન ખમોશિયાએ આર્થિક રીતે પગભર કર્યા છે.